તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ। એસટી હાઈવે પ્રહલાદનગર માણેકબાગ વિસ્તારમાં વરસાદ। શામલ, સેટેલાઇટ, રામદેવનગર, જોધપુર વિસ્તારમાં પણ વરસાદ। નહેરુનગર, શિવરંજની, મકરબા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ। તો અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। એસટી હાઈવે પ્રહલાદનગર, માણેકબાગ, નહેરુનગર, શિવરંજની, મકરબા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। શામલ, સેટેલાઇટ, રામદેવનગર, જોધપુરમાં પણ વરસાદ વરસ્યો। તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અંદર ધીમી ધારે વરસાદ થયો। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ। ત્યારે હવામાન વિભાગનું જે નાવકાસ્ટ છે કે આગામી 3 કલાકમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। જો કે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે રોડ રસ્તા ભીના થયા છે। જો કે પવનની જે ગતિ છે તે પણ તેજ જોવા મળી રહી છે। જે રીતે હવામાન વિભાગનું જે નાવકાસ્ટ આવેલું છે જેમાં ખાસ કરીને જે ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને અમરેલીમાં સામાન્ય ગાજવીજ સાથે મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। પરંતુ હળવા વરસાદની જો આગાહીની વાત કરવામાં આવે તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, વડોદરા, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા અને મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં પણ હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી રહી છે। જો કે અમદાવાદમાં વહેલી સવારથી પવનની જે ગતિ છે તે પણ તેજ જોવા મળી રહી છે અને આગામી 3 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।